જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સાથે કાર્યકર્તાઓને નાંદોદ તાલુકાના ગાડિત ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ત્યાં ધોરણ 8ની બાળાઓ ચાલુ સ્કૂલે પોતું મારતા જોવા મળી હતી। તે ઉપરાંત બાલવાટિકા ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ એક જ શાળામાં ભણતા હોય તેઓને એક જ શિક્ષકો ભણાવતા જોવા મળ્યા હતા। ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડિત ગામ ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકો સ્ટેટ હાઈવે નજીક રોડથી 100 ફૂટ દૂર એક પતરાના શેડ નીચે ભણી રહ્યા હતા। તો શાળાની મુલાકાત લેતા ત્યાં ભણતી 8મા ધોરણની બાળકીઓ 12:15 વાગ્યાના ટાઈમે પોતું મારી રહી હતી કે જે ખૂબ જ દુઃખની બાબત છે। એક જ ક્લાસમાં બાલવાટિકા ધોરણ 2 અને 3ના વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં અને એક જ શિક્ષક તેમને ભણાવી રહ્યા હતા। તો આ શિક્ષક બાલવાટિકાના વિદ્યાર્થીઓને ભણાવે કે જે 2 કે 3 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે। આ બાબતે સરકારને અનેક જિલ્લા પ્રશાસને પ્રશ્ન પૂછવામાં આવ્યા। જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની હોય તેવા જ વિસ્તારમાં આજે બાળકો રોડથી ફક્ત 100 ફૂટ દૂર ભણી રહ્યા છે। શું આ છે વિકાસ કે જેવા અનેક પ્રશ્નો પ્રશાસન સામે ઉઠી રહ્યા છે।